નમસ્કાર, હું રેટ્રો એગ્રી સોલ્યુશનમાં સાગર પ્રજાપતિ. મોબાઈલ નંબર 9714229437. આજે તારીખ થઈ 11/8/2024 અને આપણે કોતરવાડા ગામમાં આવેલા છીએ. તાલુકો કયો લાગે તમારે? દિયોદર. અને તમારું નામ, નંબર ને ગામ જણાવો. મારું નામ સાગર છે, દેવાભાઈ રબારી, મોહનપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. મોબાઈલ નંબર 9381 07750. ઓકે. હવે ખેડૂત મિત્રએ આપણું રેટ્રો કંપનીનું બાહુબલીનું વાવેતર કરેલું છે કે પોતે અત્યારે કયો બીજો વાટ? આ બીજો વાટ છે. અને ભેંસોને નાખી ત્યારે એમનો અનુભવ એમ કહે છે કે પાણસ ઓછી ખાય અને જે દોડી આવે ને, આ દોડી એ એટલી મીઠી છે ને કે પહેલાં ભેંસી ખાય ને પછી પાણસ ખાય. તો હવે તમે જ્યારે પ્રોટીનની માત્રા ગણીએ તો સારામાં સારી પ્રોટીનની માત્રા છે. અને અત્યારે બીજું કટિંગ ચાલુ છે અને આગળનું જે પહેલું કટિંગ કરેલું હતું, આ બીજું કટિંગ અત્યારે આટલી હાઈટ પકડેલી. અંદાજે કેટલી હાઈટ? 10 ફૂટ હશે, 10 ઉપર હશે. તો તમે ખેડૂત મિત્રોને શું કહેવા માગો? એમ વવરાય એમ. હા, ભેંસો માટે સારું છે. અને ગાય ભેંસોને નાખો એટલે દૂધ ફેટમાં ફરક પડે. ખેડૂત મિત્રો, 100% હું ગેરંટી આપીશ કે તમે જ્યારે સાદી જુવાર વાવો અને આપણી બાહુબલી, રાત દિવસનો ફરક છે. અને મીઠાશ ગણીએ તો તમે શેરડીનો કોઠો કહો ને એ પ્રમાણે આની મીઠાશ છે. તમે મીઠાશ બીજા વાટમાં એનો હોટો સોલી અને એક વખત ટ્રાય મારજો. જો આટલી આમાં મીઠાશ આવતી હોય તો ભેંસોને નાખીએ તો પૂરેપૂરો એમાં કસ હશે જ, પૂરેપૂરો. અને એમાં ફેટને દૂધમાં ઓટોમેટિક ફરક પડવાનો છે. આમાં કાસ હશે એટલે ભેંસો ખાય એટલે ઓટોમેટિક આપણે ખોણ મૂકીએ પ્રમાણે આનો ફરક 100% પડશે. અને ખેડૂત મિત્રોને હું જરૂરથી એટલું કહીશ કે તમે એક વખત આનું વાવેતર કરી અને આની જે રિઝલ્ટ છે એ પોતાના ખેતરમાં લઈ શકો છો. અને તમે કેટલા વર્ષથી વાવો છો? બીજું 1 વર્ષ થયું છે. 1 વર્ષ પહેલા વર્ષ જ છે. આગળ હાજી જોવા હા, પહેલા હાજી વાવતા અને અમન હાજીમાં હવે એમ થાય કે આ હાજી વપરાય એવું લાગે તમને? ઓકે, તો ચલો હું એનો હવે બધા બતાવો મને સ્ટેપ બાય સ્ટેપ. મિત્રો, આ એની પાણત છે, લગભગ 4 ઇંચ જેવી પોળી છે, જોઈ શકો તમે. આ જો શેરડી જેવો લાગે ડોકો. મિત્રો, આપણે અંદરથી ડોકો લાવ્યો બહાર. એની હાઈટ તમે જોઈ શકો છો. લગભગ વખતાભાઈ જે 10 ફૂટ ઉપર હશે, 12 થી 13 ફૂટ છે. રેટ્રો છે તો ખેડૂતોનો પ્રોફિટ પાક્કો. તમારો મોબાઈલ નંબર ખેડૂત મિત્ર જણાવશો? 9381 07750. ઓકે, આભાર.